બીજી ત્રણ વસ્તુ, એને કોઈની સાથે વેર રહેતો નથી, કોઈની સાથે વેર એને રહે નહીં. આ ભજનનું એક બહુ મોટું પ્રમાણ અને પરિણામ છે. કોઈની સાથે વેર ન રહે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે ની રહે. કોઈની સાથે, હા એની સાથે વેર કરનારા ઘણા હશે, એને આપણે રોકી શકીએ નહીં, પણ ભજનાનંદીને કોઈ વેરી હોતો નથી, કોઈ નહીં વેરી હોતો. આ પણ મેં જાણ્યું, જોયું. બીજું, ભજનાનંદીને કોઈ વ્યસન નથી હોતું. હા, એક બહુ મોટું વ્યસન હોય છે, અને તે ભજનનું, બહુ જ મોટું, જેનાથી કદી એ મુક્ત થવા નહીં છે. અને આપણે તો શું ભજન કરીએ, પણ મારા જેવું એક સાધુનું બાળક, ચાનું વ્યસન ખરું, બાકી કોઈ વ્યસન ન હોય. ત્રીજું, ભજન જે કરતા હશે એ કોઈને જુદા નહીં પાડે, વિગ્રહ નહીં કરે, સંધિ કરશે. એ બધાને ભેગા, એ કોઈને જુદા નહીં પાડી શકે, એના સ્વભાવમાં નથી. વિગ્રહ નહીં આવે, સંધિ જ આવશે.